મેંદરડા તાલુકાની જનતા માટે આરોગ્ય સુખાકારીના હેતુથી જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર દ્વારા 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પૂજ્ય સુખરામદાસજી બાપુના હસ્તે વિધિવત પૂજન બાદ તેને જનતા માટે કાર્યરત કરાઈ હતી. આ પ્રસંગે આરોગ્ય અધિકારીઓ, રાજકીય આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પણ કરવા માટે અહીંયા તમામ સમસ્ત મેંદરડા ગામના આગેવાનોને હાજર રાખીને અને હોસ્પિટલને એક સારી એમ્બ્યુલન્સ આપવામાં આવ્યું છે. હું ખૂબ સાધુવાદ આપીશ અમારા હરેશભાઈ ઠુમ્મરને અને હરેશભાઈની ટીમને કે અમારા મેંદરડાના જે હોસ્પિટલમાં જે પણ કોઈ દર્દી આવે એ દર્દીઓને 24 કલાક એમરજન્સી સેવા મળે એના માટેના અમારા હરેશભાઈ ખૂબ સારી મહેનત કર્યા છે. અમારા મેંદરડાના નગરજનો વતી હું મારી ખુશી વ્યક્ત કરી રહ્યા છું કે અમારા મેંદરડાના હોસ્પિટલમાં જે પણ કોઈ દર્દી આવે એ 100% હાજર થઈને જાય. આ કોઈને ક્યાંય બહાર જવાની જરૂર ન પડે એવા ખૂબ સારા ભાઈડિયા સાહેબ ડૉક્ટરને અહીંયા લઈ આવ્યા છે. અને જ્યારે આવા સારા ડૉક્ટર હોય અને ત્યારે અમારા મેંદરડાના જે પણ કોઈ દર્દી આવતા હોય અહીંયા હોસ્પિટલમાં આવીને સાજા થાય એવું અમે ભગવાન શ્રી રામજીને ચરણોમાં પ્રાર્થના કરશું. અને ફરીથી હું મારી હરેશભાઈની ટીમને, વિનુભાઈને અને ઘણા બધા લોકો અહીંયા છે જેમના અમારા વિજયભાઈ પાનસુરિયા છે એવાઓને હું નામ લઈને હું મારો રાજીપો વ્યક્ત કરું છું. હું મેંદરડામાં ઘણા વર્ષોથી જોઉં છું કે જ્યારે મેંદરડાની અંદર કંઈક ને કંઈક કામ બાકી હોય, કંઈક ને કંઈક ખામી હોય ત્યારે અમારા હરેશભાઈની ટીમ આવીને અને એક પગે ઉભા રહીને એવા કામ કરી દેતા હોય. ત્યારે 2026માં જ્યારે અમારા હરેશભાઈ પ્રમુખ પદેથી એમના રિટાયર થાય છે ત્યારે જાતા ખૂબ મેંદરડા માટે સારું કામ કર્યા છે. એટલે હું સાધુ હોવા નાતે હું એમને સાધુવાદ આપીશ અને ભગવાનને પ્રાર્થના કરીશ કે અમારા મેંદરડામાં કોઈ ના કોઈ એવા સારા કામ થતા રહીએ. એવા અમારા મેંદરડાના નગરજનોને હું વિનંતી કરું છું કે તમે એક બનો ને નેક બનો અને ગામ માટે ખૂબ સારા કામ કરો. ભારત માતા કી જય.